આજે તો શનિવારના આપણે પહોંચી ગયા સાંજના હનુમાન દાદાના મંદિરે. તો પછી આપણે હતા આપણી વાડીએ અને આપણે સબસ્ક્રાઈબર મિત્રો આપણે મળવા આવી ગયા. તો કેમ છે મિત્રો? અને પછી આજ તો સાંટી નાખી મીઠા મિક્સ દવા અને બોટલમાં ઉલારી નાખ્યા. અને પછી તો આપણે પી નાખ્યો કાળો કહુંબો. તો ચલિए शुरू करते हैं. તો જય મુરલીધર, જય માતાજી. કેમ છો મારા વાલા મિત્રો? મજામાં જશો. હું તમારો ભાઈ રાહુલ આરવીઆર વ્લોગ્સમાં તમારું સ્વાગત છે. તો સવારના આપણે મેસુડી લઈને જવાનું હોય વાડીએ. ના પછી પિયુષ રખડે. પિયુષ ક્યાં જાવ હોય? હે થેલો લઈને ક્યાં જાવ? થેલો લઈને ક્યાં જાવ? થેલો લઈને ક્યાં જાવ? નિશાળે જાવ હે? કેટલા વાગે? બરોબર છે. તો પિયુષભાઈને જવાનું નિશાળે. આપણે જવાનું હવે વાડીએ. તો પાછળ ખાતર ભરેલા આપણી મર્સિડીઝ અહીંયા પાર્કિંગ લોટમાં પાર્ક પડીએ. તો આપણે મેસોડીને ચાલુ કરીને જાશું સીધા વાડી તરફ. ચાલુ કરીને નાખ્યું છે આપણે જાશું. આ છે સવારનો આ શેરીનો નજારો. પછી આપણે પહોંચી ગયા વાડીએ. આગળ આ બાજુ આપણે બળદું હોય આ બાજુ કાંઈક પેન નાથાભાઈ કાંઈક કરી રહ્યા છે. જાશું આગળ શું કરે છે પૂછા કરીએ આપણે. નાથાભાઈ શું કરવાનું એમ? ભાઈ આજે ભરણભાઈ દવા નાખે રે. ના બાજુ બીજા મૂલી આવ્યા પત્યા નથી કાંક 20-30 રૂપિયા ચલાવવા પડશે. તો આપણે પહોંચી આવે છીએ આપણા તલમાં અને અહીંયા દવા છાંટવાનું કામ છે ચાલુ. આ છે આપણું લાલ ઘોડો જેમાં પંપ લગાડેલ છે. આ બાજુ દવા છાંટવાનું કામ ચાલુ. પણ ભાઈ ફુવારો ચાલ્યો છે. કેમ બાકી ફુવારો એક નંબર થાય ને? હા, આ છે આપણા તલ અને આમાં જ આખામાં દવા છાંટવાની થાય છે. તો આપણે એક ટાંકી તો છાંટી નાખી અને પછી આપણે બીજી ટાંકી ભરવા માટે આવી ગયા આપણી વાડીએ. થોડી વાર પછી જઈશું આપણે વરી પાછા દવા છાંટવા માટે. પછી તો ટાંકી ભરીને આવી ગયા અને બીજી ટાંકી આપણે છાંટવાની હતી. પછી તો કીધો નસો ચડાવી નાખી અને પી નાખ્યો કાળો કહુંબો. અને આ પ્રવીણભાઈ દવા નાખી રહ્યા છે અને હજી છાંટવાની છે બાકી. પછી તો આપણે વરીને બાકા ઝીકી બોલાવવા માંડી ગયા. આ બાજુ પંપ થઈ ગયો ચાલુ. આ બાજુ દવા છાંટવાનું પણ કામ કરી દીધું ચાલુ. હવે આ છે બીજી ટાંકી. પછી આપણે 2 ટાંકી લેવર ખાલી કરી નાખી અને આપણે આવી ગયા ત્રીજી ટાંકી ભરવા માટે. આ છે આપણો લાલ ઘોડો જ્યાં ચાલે છે પંપમાં દવા છાંટ્યાવાળામાં. તો આપણે આપણા ત્રીજી ટાંકી હવે ભરીને જઈશું આપણે તલમાં દવા છાંટવા માટે. અને પછી તો પહોંચી આવ્યા આપણે વાડીએ. અને અહીંયા પ્રવીણભાઈ દવા મિક્સ કરેલા. કેમ જો દવા એકદમ હેવડી જેવી છે ને, કોઈ ભાઈને ખાવી હોય તો હાલે આવજો આપણી વાડીએ, થોડીક વધી આપી દઈશું. અને આ બાજુ નાથાભાઈ પણ બોટલ ઉલારવા માંડી ગયા છે. અને આપણે ટાંકી હમણાં મણસું છાંટવા. ફાઇનલી મિત્રો આપણી દવા છાંટાઈ રહેવા આવી છે. આ છે ત્રીજી ટાંકી, એ પણ ખાલી થઈ ગઈ છે અને આપણી દવાનું કામ થઈ ગયું છે. હવે લગભગ પૂર્ણ થવા આવી રહ્યું છે. તો મિત્રો હા આપણે દવા છાંટી લીધી ને હવે જઈએ ઘર સામે. નહીં ઘર સામે નહીં, આપણે આપણી વાડી સામે જઈએ. આ જો આ 2 ભાઈ જાય રહ્યા. આપણે ટ્રેક્ટર લઈને જઈએ. દવા કમ્પ્લીટ છટાઈ ગઈ છે. પછી તો આપણે પહોંચી આવ્યા વાડી. લાલગોડાને કરી નાખ્યો પાર્કિંગ લોટમાં પાર્ક. અને આ બાજુ બંને બળદને પણ કરી નાખ્યા છે પાર્કિંગમાં પાર્ક. તો બંનેને સાઈમ આવશે અહીંયા એટલે કરી નાખ્યા છે આપણે પાર્કિંગ લોટમાં પાર્ક. પછી આપણો ટાઈમ થઈ ગયો તો જમવાનું અને દવા પણ ખેતરમાં છટાઈ ગઈ હતી. તો આપણે નીકળી ગયા ઘર સાઈડ. અને આ છે રોડ રસ્તાનું કંઈક સીન. પછી જમીને હળવેકથી આપણે નીકળી ગયા વળી પાછા વાડી તરફ અને મોદીઓ લઈને નીકળી ગયા છીએ. અને આ છે પ્રવીણભાઈ આપણે હેવી ડ્રાઈવર. અને હવે આપણે જઈશું દવા છાંટવા માટે કૃષ્ણભાઈને. તો આપણે લાલ ઘોડો લઈને નીકળી ગયા. આ છે નાથાભાઈ ક્યાં જવાનું ભાઈ? અને આપણે જવાનું કન્યાભાઈ દવા છાંટવા. લાલ ઘોડો લઈને નીકળી ગયા છીએ અને પાછળ આપણે પંપ જોડાવેલ છે.
તો ચાલો પછી તો આપણે કૃષ્ણભાઈના ખેતરમાં પહોંચી ગયા. અહીંયા આવીને આપણા પંપની ટાંકીનું ખુલી નાખ્યું ઢાંકણું અને મીઠાની થેલીમાંથી દોરવા માંડી ગયા. નાથાભાઈ બોટલ દવાનું નાખવા માંડી ગયા અને કૃષ્ણભાઈ ને ભરતભાઈ બંને મીઠાની થેલી નાખી દીધી. હવે આ કઈ રીતની દવા છે એ ખબર નથી આપણને આજ. અને એ સાટવાની છે આ દવા ધરોમાં. આ ધરો આમ મારી નાખવાની થાય છે યુરિયા ને મીઠાની થેલી ને દવાની બધું આમ ઉલારી નાખવાનું થાય છે આજ તો. જુઓ તમે दवानी नी मीठा थैली नी माथे थी बाका झीकी बोलावी नाखी. और ये है अपना लाल घोड़ा जो आज पूरा दिन दवा छांटने में काम करेगा. પછી તો મીઠા મિક્સ દવા કરી નાખી. ચાલુ ભરતભાઈ સાટે રહ્યા. ભરતભાઈ હોય આખી ધરોમાં છાંટી નાખવાનું થાય એવા. પછી તો કાકાએ મૂકી દીધી રગડો ચા અને બધા રગડો ચાની વાટે છે. આમ જો નાથાભાઈ ભરતભાઈ અને વિશનભાઈ એને તો ખાસ 4 કિલોમીટરથી આવ્યા છે. ફોન કર્યો તો સ્પેશિયલ કે ભાઈ ચા બની ગઈ તો 4 કિલોમીટર દોડીને આવ્યા છે. અને કૃષ્ણભાઈ સ્ટેટસ જોઈ રહ્યા કારણ કે ખેતરમાં દવા કમ્પ્લીટ સટાઈ ગઈ છે. અહીં આપણો લાલ ઘોડો પડ્યો હોય બાજુ. તો પછી તો આપણે નીકળી ગયા ઘર તરફ. અને આ બાજુ આપણો મિત્ર પણ જાય છે ગાંજુ ખાતા ખાતા. અને આપણે પણ નીકળી જવાના. આ લાલ ઘોડો થઈ ગયો ઊંચો જો. પછી પહોંચી આવ્યા આપણે વાડીએ અને વરી પાવ કરી નાખ્યો પાર્કિંગ લોટમાં લાલગોડાને પાર્ક. અને બળદ આપણે હજી અહીંયા જ બેઠા છે. એક ઊભો હોય ને એક બેઠો હોય. પછી મિત્રો આપણે આપણા રોપા ગોઠવી નાખ્યા છે. કૃષ્ણભાઈને મેં થઈને બળદ ગાડા પર આપણે રોપા ગોઠવી નાખ્યા છે. ને આપણે લઈ જવાના છે ઉનાળાની. અહીંયા પાણીને પૂરું થતું નથી તો આપણે બીજે આગળ લઈ જવાના એ પણ તમને દેખાડીશ. તો કેવા બાકી કેવા બાકી આમ ગોઠવી નાખ્યા આપણે ઘરે રોપા પહેલાં પડ્યા હતા ક્યાંય જગ્યા નથી ચોપ્યાના એટલે આપણે એમને એમ રાખી દીધા છે. તો પછી અત્યારે રાખ્યા ગાડા ઉપર. હવે આપણે ગાડા ઉપર લઈ જઈશું આગળ. અમે જ લઈ જઈશું બળદ નહીં જૂતે. આજે આપણે જૂતવાનું થાય. હા પછી ગાડાને કરી નાખ્યો પાર્કિંગ લોટમાં પાટ. અને અમે બંને ભાઈ રોપા અધોરિયામાં કરવા માંડી ગયા ફિટિંગ. કારણ કે આમાં પાણી વાળશું તો રોપાને બધાને પાણી પૂરતો જડશે અને ઉનાળામાં રોપા આપણા સુકાશે નહીં. પછી તો આપણે વાટી નાખ્યો ચરો અને નીરી નાખ્યો બળદેને. બળદ બની ગયા ખપ ખપ કરતા કરતા ખાવા. તો પછી આપણે હતા આપણી વાડીએ અને આપણે સબસ્ક્રાઈબર મિત્રો આપણે મળવા આવી ગયા. તો કેમ છે મિત્રો? તો અમારા વિડીયો કેવા લાગશે તે જણાવો. સારા. તો આ છે આપણા મિત્રો સબસ્ક્રાઈબર ફેન છે બધા જે આવે છે સ્પેશિયલ આપણને મળવા. પોતાની ગાડી આ બાજુ રોડમાંથી ઊભી રાખીને આવે છે સ્પેશિયલ. આપણે અહીંયા બળદને ચરો નહીં રહેતા હતા અહીં આવી ગયા છે. તો બીજું કંઈ જણાવશો તમે? આવી મહેનત કરતા રહેજો અને આરવી આહિર વ્લોગને સબસ્ક્રાઇબ કરી નાખજો. આભાર ભાઈ આભાર તમારો. આવા જ અમારા વિડીયો જોતા રહેજો. અને આ મિત્રો સ્પેશિયલ આપણે બાજુના ગામમાંથી મળવા આવ્યા હતા આજ. અને પછી તો આપણે રોપામાં આપણે કરી નાખ્યો પાણી ચાલુ અને ફૂલ ભરી નાખ્યો છે ક્યારાને. અને પાણી રોપાના ઉપરથી હવે જડી ગયો છે. હવે રોપા ચોમાસું આવે ત્યાં સુધી સુકાશે નહીં ને ચોમાસાના આપણે વચ્ચાને ચોપી શકીએ. અત્યારે નીલા રહે તો. અને પછી પડી ગઈ એકદમ સાંજ અને આપણે ભારી લઈને નીકળી ગયા ઘર તરફ. અને છે કંઈક આવો નજારો. એકદમ સોનેરી સાંજ પડી ગઈ છે અને આપણે નીકળી ગયા છીએ ઘર સાઈડ. પછી તો પહોંચી આવ્યા આપણે ઘરે અને નાહી તો ને થઈ ગયા ફ્રેશ ને બની ગયા એકદમ ઘોઘરા જેવા. અને આપણે જવાનું છે હવે હનુમાન દાદા મંદિરે. ચલો. અને આજ હતું શનિવાર તો આપણે પહોંચી આવ્યા છીએ હનુમાન દાદાના મંદિરમાં. અને આપણે હવે કરી લઈએ હનુમાન દાદાના દર્શન. અને પડી ગયો છે એકદમ આમ અંધારું તો પહેલાં તો કરી લઈએ દર્શન. અને પછી આપણે આવી ગયા આપણી કુળદેવી શ્રી રવેચી માતાજીના મંદિરે. તો પછી આપણે માતાજીના પણ દર્શન કરી લઈએ. તો મિત્રો આજ માટે બસ આટલું જ. આપણો વ્લોગ આપણે અહીંયાથી જ પૂરો કરીશું. અને હજી સુધી અમારા વિડીયોને લાઈક નથી કરી તો જલ્દીથી જાઓ લાઈક વાળા બટનને દબાવી નાખો. અમારા વિડીયોને લાઈક કરી નાખો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી આવા વ્લોગ તમે રોજ જોઈ શકો. અને અમારો વ્લોગ કેવો લાગ્યો તે કમેન્ટમાં જરૂરથી જણાવજો. મળીએ એક નવા વ્લોગ સાથે. જય મુરલીધર, જય માતાજી.